સાઈડ વાગ્યું. ક્યાં ભાગે કાંઈ લાઈ આવતો રહ્યો. બોમ ને ફાવતો ને જોતો એલા આમ ભયો છે બોમ આવે કાલે જો સાયરન વાગવાનું છે આવી રીતે હે ને જવાનું અને ગાંઠિયા લઈ અને વાગે ને એટલે આવી રીતે જો પૂનમ કરીને થઈ જવાનું અને દીવડાઈ કરી લીધા આપણે સારી વગાડી લીધી. હવે કાલે લાઈટ વહી જવાની છે. તમે જો ફ્લેશ લાઈટ કરશો ને આવી રીતે ખૂણામાં બેહીને તો એને ખબર પડી જાય કરશન અહીંયા જ છે ખૂણામાં. પછી ઓલો ભીખો દે ભીખા પણ હા ચાલુ કરવી જરૂરી છે. ચાલુ નહીં કરો ને તો અંધારામાં ક્યાંક દે ભીખા ન થાય. પછી એને સાયરન બંધ થઈ જાય એટલે હરવે આવી તો ઊભું થાય આમ જાઓ ને લપાતા પણ તમે એકલા ન ભાગતા હો તમારી ફેમિલીને લઈ જાજો ભેગા લપાતા જોતા જાઓ બરોબર. પગનો અવાજ ન આવવો જોઈએ. અવાજ આવતો તો ભીખાને ખબર પડી જાય અને લાઈટ તો કરતા જ નહીં નકર ભીખા ક્યાંથી આવશે કઈ ખબર જ નહીં પડે અને થઈ ગયા હાવ ભસ્માં. લગભગ નક્કી નથી શું થાય એ કઈ રિઝલ્ટ નું નક્કી જ નથી. પછી જવાનું તમારા ઘરના દરવાજે જાય અને આવી રીતે દરવાજો ખોલવાનું જાઓ હવે પછી આમ કહીને હા બધું શાંત છે તો બહાર જવાનું ભીખા એમ આવે તો પાછા ભાગ્યા